આજે હું પોતાની તલાશમાં નીકળી છું, પોતાને શોધવા માટે. મને ખબર છે કે જિંદગી એક જંગનું મેદાન છે, હજારો સવાલ, કાંટાવાળા રસ્તા. પણ મારે મારા ખ્વાબને હકીકતમાં બદલવા છે. મારે મારા સપનાને સાચા કરવા છે. તો એક કામ કર, ઊભી થા, જંગના મેદાનમાં જા, લડાઈ કરી જીતીને પાછી ફર. ગીત જીવનનું ગાય છે નારી, ગીત જીવનનું ગાય છે નારી, રૂમઝૂમ જીવી જાય છે નારી. સમય પ્રમાણે રૂપ બદલતી, સમય પ્રમાણે રૂપ બદલતી, ભક્તિથી લઈ શક્તિ થાતી, ઝેર બધુંય શોષી લઈને સૌને નકરું અમૃત પાતી. સૌને છાંયો દેવા માટે તડકાને પી જાય છે નારી, રૂમઝૂમ જીવી જાય છે નારી. ગીત જીવનનું ગાય છે નારી. નારી શક્તિને વંદન સાથે આજના ઇન્ટરનેશનલ વુમેન્સ ડેના સ્પેશિયલ એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. આજે આખો દિવસ વિમેન્સ ડે નિમિત્તે જાત જાતની તમને સૌ પાસે કવિતાઓ, વાતો, કહેવતો, શિખામણો, ડાપણની વાતો, એ બધું એટલું બધું આવી ગયું હશે ને કે એમાંનો એક પણ ઓવરડોઝ મારે અત્યારે કરવો નથી. માત્ર ડૉક્ટર મનોજ જોશી મન દ્વારા લખાયેલા એક સુંદર મજાના ગીતના આ પહેલા બંધને મેં તમારી સામે આમ ખોલી આપ્યું. આજે આ વિમેન્સ ડે સ્પેશિયલમાં મારે જુદી જ રીતે તમારી સમક્ષ થિયેટર પીપલ જામનગરની અમારી ગૌરવવંતી અભિનેત્રીઓને એક પછી એક રજૂ કરતા જવી છે. સાથે સાથે અત્યારના વર્તમાન સમયકાળમાં આપણી આસપાસ જીવાતા જીવનમાંથી અમુક નારી પાત્રોને, એમના સંઘર્ષને, એમની અપેક્ષાઓને, એમની એષણાને, એમની જીતને, એમની હારને તમારી સમક્ષ અલગ અલગ સાહિત્ય સ્વરૂપથી એ અભિનેત્રીઓ જ મૂકશે. સૌથી પહેલાં તમે જે વિડીયોથી આ ઉઘાડ થયો આજના આ કાર્યક્રમનો કે આજની આ વિડીયોનો, એ રાજલ પૂજારા. પહેલાં એની વાત કરી લો. રાજલ થિયેટર પીપલ જામનગરની આમ કહેવાય કે 7-8 વર્ષથી જોડાયેલી એક સશક્ત અભિનેત્રી છે. અમારી આ નાટ્ય સંસ્થા 28 વર્ષ પૂરા કરી રહી છે. અમને ગર્વ છે એ વાતનો કે ગુજરાતની આ પ્રતિષ્ઠિત નાટ્ય સંસ્થામાં અનેક જાજરમાન અભિનેત્રીઓએ આ 2.5 દાયકાથી પણ વધારે સમયમાં કામ કર્યું અને અમારા રંગમંચને ગૌરવ અપાવ્યું. દોસ્તો, હું જામનગરની વાત કરી રહ્યો છું કે જ્યાં 2.5 દાયકા પહેલાં અમે જ્યારે નાટકો શરૂ કર્યા ને ત્યારે સ્ત્રી પાત્રો મળવા જ મુશ્કેલ હતા, એવો એ સમયકાળ હતો. અને આજે અમે ગર્વથી કહીએ છીએ કે ગુજરાતભરની અભિનેત્રીઓમાં અમારી અભિનેત્રીઓએ જબરજસ્ત કાઠું કાઢ્યું છે. જામનગરનું નામ છે. એ બધી જ અભિનેત્રીઓને સમર્પિત આજે આ નવ એક્ટ્રેસ તમારી સમક્ષ એક પછી એક કંઈક નવું, કંઈક જુદું લઈને આવશે અને આજના વુમેન્સ ડેનું પોતાની જેને કહેવાય ને કે અંદર રહેલી વાતના અભિવ્યક્તિથી, એક્સપ્રેશન્સથી તમારા સુધી પહોંચશે. હું તો માત્ર નિમિત્ત બનીશ એને તમારા સુધી પહોંચાડવાનો. પહેલી અભિનેત્રી જે તમારી સમક્ષ આવી એ રાજલ પૂજારા. રાજલ પૂજારા, મેં કહ્યું એમ કે 7-8 વર્ષથી સંકળાયેલી છે. મૂળ બેન્કિંગ વ્યવસાય સાથે કમર્શિયલ જેને કહેવાય કે અભ્યાસ એને કર્યો છે. બેન્કિંગ વ્યવસાય સાથે કામ કરતાં કરતાં હવે પ્રોફેશનલી થિયેટરને જ પરસ્યુ કરી રહી છે અને અભિનયને પરસ્યુ કરી રહી છે. એડવર્ટાઇઝમેન્ટમાં કામ કરે છે. હમણાં તાજેતરમાં એની એક વેબ સિરીઝ પણ આવશે અને સ્ક્રીન માટે પણ રાજલ અનેક જગ્યાએ કામ કરી ચૂકી છે ને કરી રહી છે. એના નોંધપાત્ર નાટકોમાં પડી પટોળે ભાત અને અંતિમ અપરાધ જે અત્યારે અમારું સુપરહિટ નાટક ચાલી રહ્યું છે, જેમાં છેલ્લા 20 શોથી રાજલ એમાં રિપ્લેસ કરી રહી છે લીડ રોલ. ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડમીની શ્રેષ્ઠ અભિનેત્રી રહી ચૂકેલી રાજલ આજે આ 1.5 મિનિટની વિડીયો પણ ક્યાંય શૂટમાં ગઈ હતી ત્યાંથી ઓપનિંગ માટે કરીને આપી. અને હવે બીજી અમારી અભિનેત્રી તરફ જાઓ. આજે મેં કહ્યું એમ વિવિધ પ્રકારની કૃતિઓ તમારી સમક્ષ આવશે. રાજલની એક સ્વરચિત કૃતિ હતી, તો હવે રીવા રાજ તમારી સામે એક ફિલ્મનો મોનોલોગ લઈને આવે છે. રીવા પરફોર્મ કરે છે, સામેનું ફિલ્મ જે ડાયલોગ બોલાશે એ ફિલ્મનો ઓરિજિનલ ડાયલોગ છે. નો વન કિલ્ડ જેસિકા નામની એક ફિલ્મ આવી હતી. એમાં રાની મુખર્જી એક પત્રકારનું પાત્ર કરતી હતી. નારીનું એક એવું સ્વરૂપ કે જો ધારી લે તો એ કરીએ જ ચંપે,
કરીને જ છૂટકો. આપણે એને જીદ કહીએ છીએ, પણ એ એનું ડિટર્મિનેશન છે. તમારી સમક્ષ લઈને આવે છે રીવા રાજ. રીવાની વાત આ વિડીયો પછી. Have you lost it? Move! Move! Okay, I'm not good at saying sorry, but I'm saying it. I want to do this. शायद तुम्हें ऊपर समझ में नहीं आया, so let me spell this out for you. N-O. F-O. वो तुमने तब कहा था सेलिब्रिटी जब तुम्हारे लिए ये ओपन एंड शट केस था. अब क्या हुआ? Because you got away with it, damn it, he shouldn't have. That bastard should be in jail and not at the next happening party. उसने मारा है ये तुम्हें पता है, मुझे पता है, 300 विटनेसेस को पता है, आधे इंडिया को पता है, and he still got away with it. And no one gives a damn, मीरा. इसमें अब कोई स्टोरी नहीं है. कोर्ट ने दिया इनका बोर्ड लगा दिया है. So good night. See you. Don't be a prick. I want to do this. क्यों? Because justice has been denied. You can live with it, I will not. ये जर्नलिज्म कम और एक्टिविज्म ज्यादा है, ओके? हमारा काम है पब्लिक के सामने ओपिनियंस और खबरें पहुंचाना, इंसाफ दिलाना नहीं. Oh, come on, गौरव. कई बार तो हम अपना प्रोफाइल बनाने के चक्कर में कई स्टोरीज बनाते हैं. सही क्या है, गलत क्या है, हम सोचते तक नहीं. Let's face it. ऐसा मैंने, तुमने, बड़े बड़ों ने किया है. लेकिन ये एक मौका मिल रहा है गलत को सही करने का, या फिर एक कोशिश करने का. Come on, Gaurav, we owe it to ourselves as journalists, and more importantly, as human beings. Stop being so dramatic, मीरा. I'm not being dramatic. पर शायद अब ड्रामेटिक्स की जरूरत है. So here's the thing. या तो तुम मुझे ये स्टोरी करने दो, or else fire me. Get your 50 kilos off my car. 49, be specific. Get off. So you're not firing me. अब हम कुछ नहीं कर सकते. कर सकते हैं. રીવા સોશિયલ મીડિયા પર ફિલ્મી ફ્રાઈડે નામથી આ બધી વિડીયોઝ આવી અપલોડ કરતી હોય છે. ફિલ્મમાં એના ગમતા પાત્રોની એની વાત લઈ, એની તૈયારી કરી અને પોતાની એક કલાકાર તરીકે સજ્જતા કેળવવા અને અંદરથી આનંદ આવે એટલે આ પ્રકારે ફિલ્મી ફ્રાઈડેઝ કરીને એ આ પ્રકારની સોશિયલ મીડિયા પર એની વિડીયોઝ મૂકતી હોય છે. એમાંની આ વિડીયો તમે જોઈ. રીવા મુંબઈ ભણે છે, 3જા વર્ષમાં બેચલર ઓફ આર્ટ્સમાં મીઠીબાઈ કોલેજમાં અભ્યાસ કરે છે. સાથે સાથે કમર્શિયલ રંગભૂમિ પર કામ કરે છે અને અનેક પારિતોષિક મળ્યા છે અહીંયા રાજ્ય કક્ષાના. અત્યારે એના ચાલી રહેલા નાટકોમાં એવોર્ડ વિનિંગ પ્લે છે દ્રષ્ટિ, જે થિયેટર પીપલ જામનગર સાથે એને કર્યું ને એના માટે એને અહીંયા મુંબઈમાં, ગુજરાતમાં ઘણા બધા પારિતોષિક મળ્યા અને કમર્શિયલી પણ એક શોર્ટ પ્લે તરીકે સરસ ચાલી રહ્યું છે. સાથે સાથે વિપુલ મહેતા દિગ્દર્શિત તમે ઘણું જીવોમાં રીવાએ મુંબઈ કમર્શિયલ રંગભૂમિ પર સંજય ગરોડિયા પ્રોડક્શન્સ, કૌસ્તુભ ત્રિવેદીના નિર્માણમાં પર્દાપણ કર્યું અને સાથે સાથે એના પછી તરત જ શર્મન જોશી પ્રોડક્શન્સનું નાટક અમે લઈ ગયા તમે રહી ગયામાં પણ રીવા પાત્ર કરવા માંડી અને પ્રતીક ગાંધીના નિર્દેશનમાં વુમેનોલોગ્સ, જે કાજલ ગળિયા બુડવતીનું જે પ્રોડક્શન છે એમાં સંજય છેલ લિખિત અરુણિમા સિન્હા પરનું જે કેરેક્ટર છે એ પણ રીવા મોનોલોગ્સમાં પણ ભજવી રહી છે પ્રતીકના ડિરેક્શનમાં. એ સાથે સાથે જ ફિલ્મોમાં રોલ, પહેલી વેબ સિરીઝ કાચો પાપડ પાકો પાપડ જે સોની લીવ પર આવી એમાં પણ રીવાએ અભિનય કર્યો છે અને શી ઇઝ લર્નિંગ, શી ઇઝ ટ્રાઇંગ ટુ એક્સપ્લોર હરસેલ્ફ એન્ડ ધીસ ઇઝ હર વે ઓફ એક્સપ્રેશન એન્ડ એક્સપ્લોરિંગ. થિયેટર પીપલની વાત કરીએ તો મેં કહ્યું એમ 25 વર્ષથી વધારે 27 વર્ષ આ સંસ્થાને થયા. અનેક અભિનેત્રીઓએ સશક્ત સબળ કામ કર્યું, પણ એ બધામાં કોઈ રોલ મોડલ હોય જે નવા પણ આવે તો એ જેને ફોલો કરે, એક કલાકાર તરીકે અને એક વ્યક્તિ તરીકે હાઉ ટુ હેવ એન એપ્રોચ ટુ લાઈફ એન્ડ થિયેટર, એ જેમાંથી શીખે એવું કોઈ હોય તો એ બીજું કોઈ નહીં. અહીંયા બધા એમને પમી દીદી કહે છે, ડૉક્ટર પશ્મિના જોશી રૂપારેલિયા. વ્યવસાય એ ડૉક્ટર છે, એનોરેક્ટલ સર્જન છે, પણ એટલી જબરજસ્ત અભિનેત્રી છે કે વાત ન પૂછો. મારા નાટકો જેને બહુ પહેલાંથી જોયા હશે, અનેક નાટકો પશ્મિનાના નામે લખાઈ ચૂક્યા છે. રાતા ગુલમોહર, લેડી લાલ કુંવર, મહાત્મા બોમ્બની માજી હોય કે જ્યાં ન ઉગે સૂરજની કુંતી હોય કે પછી લવ યુ જિંદગી હોય, સમયના વિનાવન હોય, પશ્મિનાને અલગ અલગ શેડ સ્વરૂપ સાથે એક સશક્ત સબળ અભિનેત્રી અને એક થોટફુલ એક્ટ્રેસ તરીકે બધાએ જોઈ છે અને એક એની અમીટ છાપ છે એ જે પણ કામ કરે એમાં. વ્યવસાય એ ડૉક્ટર હોવાને કારણે બહાર જઈને બહુ કમર્શિયલ કામ નથી કરી શકતી, પણ જેટલું પણ કામ કરે છે અહીંયા
એ ખૂબ જ વિચારશીલ અને મજબૂત હોય છે. પશ્મિના એક સરસ મજાની વાર્તા ડૉક્ટર કંદર્પ દેસાઈ લિખિત તમારી સામે રજૂ કરશે. વાર્તા વિશે વધારે વાત નથી કહેતો, પણ મેં કહ્યું એમ નારીના અલગ અલગ સ્વરૂપ તમને જોવા મળશે. એ જરૂરી નથી કે બધા જ સ્વરૂપ સારા, સાચા અને માત્ર ઇન્સ્પિરેશન મળે એવા જ હોય. મેં આ બધી જ એક્ટ્રેસીસને કહેલું કે તમારી રીતે તૈયાર કરીને તમારે અભિવ્યક્ત થવાનું છે. તમારી જે ચોઈસ હોય સાહિત્યની, વાતની, એ મૂકવાની છે. અને પશ્મિના એક સુંદર મજાની વાર્તા લઈને આવી છે. ચાલો માણીએ. સામાન જોઉં છું અને શું લેવું શું નહીં, કબાટોના કબાટ ભર્યા છે, પુસ્તકોથી, પેપર્સથી, પેશન્ટની ફાઇલ્સથી. બસ હવે આ ઘરમાં નથી રહેવું, એક દિવસ પણ નહીં, આ ઘરમાં નહીં. એક બેગ મળી આવી, એની અંદર ઘણી બધી નેગેટિવ્સ છે અને ઘણી બધી ખાલી ફ્રેમ્સ છે. સુંદર, કલાત્મક, કોતરણીવાળી, કોતરણી વિનાની, સાવ સપાટ, લીસી, લાકડાની, સ્ટીલની, બ્રાસની, એક્રિલિકની, સિંગલ અને ડબલ ફોલ્ડવાળી કેવી કેવી મજાની ફ્રેમ્સ છે. પણ એકેયમાં ફોટોગ્રાફ નથી, બધી જ ખાલી. જેમાં નેગેટિવ્સમાંથી ક્યારેય ફોટોગ્રાફ્સ ડેવલપ નથી થયા ને, એમાં ફ્રેમ્સમાં પણ ક્યારેય કોઈ ફોટોગ્રાફ સ્થાન નથી મેળવી શક્યા. અચાનક એક સુંવાળા કપડાનો સ્પર્શ થયો. મલમલનું કપડું હતું. પોટલું ખોલીને જોયું તો સુગંધની છાલકે મન ભીંજવી દીધું. સુખડની કોતરણી વાળી નાજુક નમણી ફ્રેમ. બહુ મોંઘી છે, નથી લેવી, સમીરે ટેગ જોતા જ કહી દીધેલું. પણ જો ને કેટલી સુંદર છે, કેટલી નાજુક, કેવી સરસ લાગશે. આપણા બાળકનો ફોટો કેવો સુંદર દેખાશે આની અંદર. લઈ જ લઈએ, નકામો ખર્ચો રહેવા દે, સમીરે ઉમેરેલું. અરે બીજે ક્યાંક ઓછો ખર્ચો કરીશું, ઓછું શોપિંગ કરીશું, પણ આ તો લેવી જ છે. પણ પછી પડી રહી બીજી ફ્રેમ્સની જેમ, માત્ર મલમલનું કપડું વીંટળાયેલું રહ્યું એટલું જ. મન જાણે વળી પાછું પોટલું ઢીલું થઈ જતું હોય એમ વિખરાવા લાગ્યું. આખા દિવસનો થાક છે. આ થાક પછી જ્યારે રાત્રે વિચારોના મોજા ઉપર મોજા કાળ મીંડ દિવાલ પર અફળાઈને પાછા ફરી રહ્યા છે. થાકીને શરીર તૂટતું હોય ત્યારે અંદરથી કોઈનો ખિખિયાટ કરતું સંભળાય છે. એ ખિખિયાટા એક કરતા એક ઉમેરાતા જાય છે. કેટલીય તીણી ચીસોમનો સરવાળો કાન ફાડી નાખે એવો ભયાનક વિસ્ફોટમાં બદલાઈ જાય છે. પછી ઝબકી ઉઠું છું. કપાળ પર, હાથના તળિયામાં, પગના તળિયામાં પરસેવાના રેલા. એક દિવસ, બીજો દિવસ, દિવસોના દિવસ, બસ આમ જ. અડધી રાત્રે ઊંઘ ઉડી જાય છે અને મન સમળી સમૂહ ચક્રાવે ચડી જાય છે. ત્યારે અંદર ઉથલ પાથલ મચે છે. મેં માત્ર પ્રસવ કરાવ્યા છે એવું થોડું છે. મારા આંગળાઓ, આ હથેળીના અંતે આવેલી લાંબી આંગળીઓમાં મને આંગળીઓને બદલે ક્યારેક ફક્ત નખ દેખાય છે. માત્ર નખ જ. કાતરના પાંખિયા જેવા, પાતળા, અણિયાળા અને ધારદાર નખ, જે કૂખની અંદરથી જીવતા જીવને ઉતરડી બહાર ખેંચી પાડે. અને એ અબોલા જીવ કશું બોલતા નથી, ના રડતા પણ નથી. માત્ર ઝીણા ઝીણા ટુકડા થઈ નિર્જીવ માંસના લોચા કે પ્રવાહી થઈ જાય છે. પછી એ ગટરમાં વહી જાય છે કે પછી ડસ્ટબિનમાં થઈને પહોંચી જાય છે ઉકરડે ત્યાં ભૂંડ કે કૂતરા. મારી પેશન્ટ માલતીનો એ દર્દ ભર્યો ચહેરો ભૂલાતો નથી. એ મોડી પડી હતી. પહેલા તો મેં ચોખ્ખી ના પાડી, પણ પછી
એ કંઈ અબોર્શન નહોતું. એબોર્શન તો 2-2.5 મહિના સુધીમાં થઈ શકે, જ્યારે આ તો 4 મહિનાના આકાર પામી ચૂકેલા ભ્રૂણને ઉતરડી નાખવાનો હતો. એના ટુકડા હાથ, પગ, નાક એ બધું સ્પષ્ટ ઓળખી શકાય એવા આકારોમાં. માલતીએ જોઈ ગઈ અને ત્વરાથી એક ટચુકડો આંગળી જેવો દેખાતો હાથમાં લઈને મોં ચાપી દીધો. દીકરી, મને માફ કરી દે, હું માં થઈને તને સાચવી ના શકી. એકદમ જ જાણે થયું કે કોઈ આંખ ખોલી છે અને આગ વરસાવી રહી છે, મારી સામે જોઈ રહી છે. હું ડોળાઈ ગઈ. પછી કશું કામ ના કરી શકી. વારંવાર બસ વોશ બેસિનમાં હાથ ધોયા કર્યા, પણ જાણે એ ડાઘ સાફ જ નથી થતા. ધો, જતા રહે, ફરી પાછા આવી જાય. જાણે કોઈ જાદુ. આવું થોડા દિવસો સુધી ચાલ્યું. પછી અમે એક દિવસ તળાજા ગયા. ત્યાં કોઈ માતાજીના મંદિરમાં બાળક માટેની માનતા પૂરી થાય છે તેમ સમીરે મને ખાતરી કરાવેલી. મને થયું ત્યાં કંઈક જાદુ થાય અને આ ડાઘ સાફ થઈ જાય અને ફરી કદાચ વસંત બેસે. પણ મન તરત પાછું પડે છે. કેટલીય અજન્મા બાળકીઓના અબોલા, મૂંગા, અપાયેલા શ્રાપથી જ કદાચ મારી કૂખ ખાલી અને હું અપરસવા રહ્યા હોઈશું. તળાજા જઈ આવ્યા. પછી શરૂઆતમાં ઉત્સાહ હતો, પણ પછી આશંકા, ભીતિ અને છેવટે હતાશા આવી. સમીર રૂમમાં આવ્યો છે. મેં પોટલાની ગાંઠ ફરી બાંધી, ફ્રેમને પાછી કાપડમાં લપેટી અને સાથે લઈ જવાના સામાનની બેગમાં મૂકી દીધી. સમીરે પૂછી જ લીધું, પણ તું ઘર છોડીને જાય છે શા માટે? તો શું તું એમ ઈચ્છે છે કે હું અહીં રહું? હા, તું કહે તો બધું કબૂલ, બધું જ મંજૂર, બીજું કોઈ જ નહીં આવે આ ઘરમાં. પણ મારી એક વાત માનવી પડશે, એવું કહ્યું સમીરે. હજુ કંઈ માનવાનું બાકી છે. તું પાછી પહેલાની જેમ પ્રેક્ટિસ શરૂ કરી દે ને. હા તો જરાક, ખરેખર આ જરા નાની જેટલી વાત છે. મારું પ્રેક્ટિસ છોડી દેવું અને આપણું બાળક ન હોવું, આ બંને વાતને એકમેક સાથે જોડવાની જરૂર જ ક્યાં હતી? મેં આટલા વર્ષો કોની સાથે વિતાવ્યા છે? શું પ્રેમ, માયા, હૂંફ જેવી કોઈ વાત જ નથી હોતી? હું આગળ કંઈ ના બોલી. મનમાં થઈ આવ્યું, આ સ્થૂળ શરીર, આગળ ધસી પડેલું પેટ, વાળમાં સફેદી, આંખ પર ચશ્મા, સહેજ નીચું નમેલું માથું. શું જોઈને આ માણસ 18 વર્ષની છોકરીને પરણવા નીકળ્યો છે? શું ખરેખર એને એમ જ હશે કે એ છોકરીથી એને બાળકો થાય? આ માણસને તો મારે નવેસરથી ઓળખવાનો રહ્યો. અને હવે જેને હું જાણતી જ નથી, તો જાણતી જ ન હો એની સાથે કેવી રીતે સંબંધ હોઈ શકે કે ટકે? બસ હું નીકળી ગઈ બેગ લઈને. સવાર પડી ગયું હતું. બાજુની ગર્લ્સ સ્કૂલના મેદાનમાં છોકરીઓ એકઠી થઈ રહી હતી. કેટલીક માતાઓ પણ તેમની સાથે છે. એક દિવસ હું પણ એમાંની એક હતી. મારી માં પણ મને મૂકવા લેવા નિયમિતપણે આવતી. તેમણે મારી આંખમાં આંસુનું એક ટીપું ક્યારે આવવા દીધું નથી. સૌથી સારું એ બધું જ મારું, એટલી કાળજીથી ઉછેરી છે એમણે. અને આજે હું સુખડની કોતરણીવાળી એક ખાલી ફ્રેમ નજર સામે દેખાઈ. માની સ્મૃતિઓ એમાં દ્રશ્ય બનીને ઉમેરાય. માની પાછળ આંગળી પકડીને હું ચાલી આવું છું, પણ માત્ર હું નથી,
માના અંશ સમી જ કેટલી બધી મારા જેવી જ અનેક બાળકીઓના ચિત્રથી એ ફ્રેમની ખાલી જગ્યા ભરાઈ રહી છે. એ દીકરીઓ એ ફ્રેમ ભરી દેવા ઉમટી પડી છે. ક્યાં વાત હે. મેં પશ્મિના વિશે જેટલી વાતો આ વિડીયો પહેલાં કહી હતી એ જે પહેલી વાર એને અભિનય કરતા જો જોતા હશે તો હવે સાચી માની હશે, ને બીજા જેને એને પહેલાં જોઈ છે એના માટે તો કોઈ સવાલ જ નથી. કેટલા ઊંડાણ સાથે, ડેપ્થ સાથે, એના ઇન્ટોનેશન સાથે પશ્મિનાએ આ સરસ મજાની વાર્તાને, ખૂબ જ ડિફિકલ્ટ વાતને અને વાર્તાને અને આ પાત્રને તમારી સમક્ષ આમ ખોલી મૂક્યો. મજા પડી ગઈ. પશ્મિનાની જેમ જ હવે પછી જે અભિનેત્રી તમારી સમક્ષ આવે છે એને પણ થિયેટર પીપલ સાથે, ને ખાસ કરીને જ્યારે 2009-10 પછીનો જે 4 વર્ષનો ગાળો ગયો કે જેમાં અમે બેક ટુ બેક બધા જે ફૂલ લેન્થ પ્લે કર્યા, એમાં જો લીડ કેરેક્ટરનું પાત્ર બખૂબી નિભાવ્યું હોય ડેડિકેશનથી, અને જેને કહેવાય ને કે પ્રાણ ફૂંકી દીધો હોય, તો એ આરતી મલકાન વાકાણી. આરતી અનેક પારિતોષિક મેળવી ચૂકી છે અહીંયા ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડમીમાં, ચિત્રલેખામાં, અનેક જગ્યાએ. તમે એને ટેલિવિઝન સિરિયલમાં પણ જોઈ છે, છૂટાછેડામાં અને હમારી દેવરાનીમાં. આરતી અત્યારે જામનગર નથી, જે નાના શહેરમાં ઘણીવાર થાય કે તમારી અભિનેત્રી તમારી સાથે તૈયાર થાય ને પરણીને પછી એ કોઈ બીજા શહેરમાં જાય જ્યાં એને જીવન લઈ જાય ત્યાં. પણ આરતી એમાંની એક છે કે જે સતત અમારી સાથેનો નાતો જીવનનો અને રંગમંચનો જાળવીને રાખ્યો છે. લગ્ન પછી પણ અત્યારે આરતી વડોદરા સેટ છે તો પણ નિયમિત નાટકો અમારી સંસ્થાના પ્રોડક્શન સાથે કરે, અમારી સાથે ટ્રાવેલ કરે, ને હવે તો એ ટેલિવિઝનમાં પણ અને સ્ક્રીન માટે પણ ઉપલબ્ધ છે, કારણ કે લગ્ન પછી જે ઠરીઠામ થવાનું હોય, જે બચ્ચું મોટું એનું થઈ ગયું છે. આરતી ખૂબ જ ક્રિએટિવ વ્યક્તિ છે. એ જ્યારે મારી સાથે ટ્રાવેલ કરતી હોય અહીંયા કે વિદેશમાં, તો પણ કેમેરો લઈને કંઈક ને કંઈક નવું કરીએ રાખે. આજે પણ સેજલ પોંડા લિખિત એક વાર્તાને, જે સ્ત્રીયાર્થ નામના પુસ્તકમાં છપાયેલી, સેજલની એક બહુ ટૂંકી નાની પણ બહુ એકદમ સરસ મેસેજ આપતી વાર્તા છે, એને આરતીએ જાતે જ ડિરેક્ટ કરી અને મૂકી છે. ડિરેક્શનની વાત આવે એટલે કહી દઉં કે આજે તમે આ પોસ્ટરમાં પણ જોયું હશે ને, ક્યાંય કોઈ ડિરેક્ટર નથી. દરેક એક્ટ્રેસીસે પોતાની સ્ક્રિપ્ટ જાતે પસંદ કરી છે, એને રજૂ કેમ કરવું એ પણ પોતે નક્કી કર્યું છે અને પોતે જ ડિરેક્ટ કરી છે. આ એક્સપ્રેશન્સ એકચ્યુઅલી એમનું ફ્રીડમવાળું એક્સપ્રેશન છે. અમે ક્યાંય એમાં માત્ર હું તમારું વતી આમ સંકલનનો જ માધ્યમ બનું છું ને મારે એમના વિશે તમને વાત કરવી છે, એટલું જ. તો ચાલો, આરતીએ જાતે ઘરમાં રહીને એક સામાન્ય મોબાઈલ કેમેરાથી પણ એક સરસ કમાલ કરવા ટ્રાય કરી છે. 2 પાત્રો એને ભજવ્યા છે. વધારે વાત નહીં કરું. એની વાર્તા પણ સરસ છે, એનો મેસેજ પણ સરસ છે, અને આરતી કરે છે પણ સરસ. મજા પડશે. તો ચાલો જોઈએ હવે પછીની કૃતિ, આરતી મલકાન વાકાણી. How are you, babes? Who are you? હું છું ચિત્રગુપ્ત. You can call me Secret Man. ચિત્રગુપ્તના દરબારમાં તારું સ્વાગત છે. What? How do you know me? તું ગુજરાતી છે તો ગુજરાતીમાં બોલ ને babes. થોડા ઘણા ઇંગ્લિશ વર્ડ્સ ચાલશે. પૃથ્વીમાં તારું મૃત્યુ થવાને કારણે યમરાજ તને અહીં લઈને આવ્યો છે. બી કમ્ફર્ટેબલ. વોટ? એક મિનિટ, લેપટોપમાં દેખાડો. વોટ? મેં મૃત્યુની ડેટ સુસાઇડ કર્યું છે? તને હેલ્પર આપી છે. હાય, મારે કંઈક પૂછું પણ કંઈક હું અરે આ તો કશું કામની જ નથી. હું કંઈક પૂછવા જાઉં છું ને મને કયા કરે છે નો કોમેન્ટ્સ, નો કોમેન્ટ્સ. હું તમારા આખા દરબારમાં જોઈ આવી. કેટલી બધી ફિલ્મ સ્ટાર, કેટલી બધી અભિનેત્રીઓ છે, બધી ટીવી સ્ટાર, ફિલ્મ સ્ટાર. મને કંઈ સમજાતું નથી આ બધું શું છે. અમે સુસાઇડ દરબારની નવી શાખા હજી હમણાં જ શરૂ કરી છે.
પૃથ્વી પર જેણે સુસાઇડ કર્યા છે એને 2 દિવસ પહેલા જ નરકમાંથી અહીં શિફ્ટ કર્યા છે. એ લોકો માટે આ નવો માહોલ છે. એકલું ના લાગે ને એ લોકોને, એટલે લેટેસ્ટ સુવિધા રાખી છે. ટેવાઈ જશે ધીમે ધીમે. હવે પછીની જિંદગી સરળ બની રહે ને એટલે ખાસ લેક્ચરો રાખેલા છે. અમારું બ્રાઉઝર છે. મોટા સાયકેટ્રિસ્ટ લેક્ચર લેવાના છે. હા, પર્સનલ કાઉન્સેલિંગ પણ છે. મેં સુસાઇડ કર્યું છે, મને તો હજી માન્યામાં નથી આવતું. મેં કેવી રીતે સુસાઇડ કરી લીધું? ચિત્રગુપ્ત, ક્યાં ગયા તમે? ચિત્રગુપ્ત, રૂમ સર્વિસ. તમારી આત્મહત્યાનું કારણ તમે આ લેપટોપમાં જોઈ શકો છો. 6131 પાસવર્ડ છે. રાહુલ મને મારે છે. યાદ આવી ગયું મને. અમારા લગ્ન થવાના હતા અને અમારી વચ્ચે બહુ ઝઘડા ચાલતા હતા. એની કોઈ બીજી ગર્લફ્રેન્ડ હતી. મને ચક્કર આવે છે. માનનીય બ્રહ્માજી સુસાઇડ દરબારના બધા લોકો સાથે मन की बात करશે. ऐसे लोगों से दूर हो जाओ जो तुम्हें पीड़ा देते हैं. अपने आप को इतना मजबूत बनाओ कि हर मुश्किल का सामना कर सको. याद रखो, कुछ रौनकें खुद से भी हुआ करती है. રાહુલ, તું ફરીથી પીને આવ્યો? નીકળ મારા ઘરમાંથી, હમણાં જ નીકળ. મારી જિંદગીમાંથી નીકળી જા તું. જા. याद रखो, कुछ रौनकें खुद से भी हुआ करती है. થિયેટર પીપલ જામનગર દર વર્ષે છેલ્લા 25 વર્ષથી ઉનાળાના વેકેશનમાં વર્કશોપ કરે છે. એ વર્કશોપમાં લગભગ 50 બાળકો હોય અને 50 યુવાન અથવા તો થોડા મોટી ઉંમરના પણ થઈને ટૂંકમાં 100-125 જેટલા લોકો એ વર્કશોપમાં ભાગ લે અને એમાં નિર્માણ પણ થાય નાટકોના. થોડા વર્ષ પહેલાં એવી એક વર્કશોપ દરમિયાન એક નવી મેરિડ આમ લેટ 20sમાં હોય એવી એક વ્યક્તિ આવીને મને કહે કે હું ફોર્મ ભરવાનું ચૂકી ગઈ છું અને મોડી છું, તો મને લેશો? એનો ઉત્સાહ જોઈને થોડા દિવસ ચાલ્યા ગયા હતા, તોય પણ મેં કહ્યું આવીને બેસો, તમને ગમે તો કન્ટિન્યુ કરજો. એ અભિનેત્રી એટલે રિદ્ધિ બથિયા શાહ. ખૂબ જ પાકટ, એકદમ મેચ્યોર્ડ એનું કામ પહેલી જ વર્કશોપથી અમને લાગવા માંડ્યું. રિદ્ધિ એકાંકીઓમાં કામ કરે છે. રિયર વ્યૂ નામના મારા એક નાટકમાં એ મારી માતાનો જ રોલ કરે છે અને અનેક પાત્રો સરસ રીતે, આ મૂળ હાઉસવાઈફ છે, ઘરનું બેલેન્સ કરતાં બાળકને સંભાળતા રિદ્ધિ રંગમંચ સાથે જોડાવાનો, અભિનય સાથે જોડાવાનો એક પણ મોકો જતો નથી કરતી. હંમેશા કંઈક ને કંઈક વાંચતી હોય, વિચારતી હોય, કંઈક નવું હોય તો એ તરત શેર કરે અથવા કરવા માટે તત્પર હોય. આજે સ્ત્રીયાર્થમાં જ આવેલી મહાશ્વેતા જાનીની એક સરસ વાર્તા, ટૂંકી વાર્તા થોડાક સમય પહેલાં એને એક મંચ ઉપર વાંચેલી કોઈ કાર્યક્રમમાં, આવી રીતે મહિલા દિન નિમિત્તે જ આજે એ તમારી સમક્ષ રજૂ કરશે. મેં કહ્યું એમ આજે નારીના અલગ અલગ સ્વરૂપો તમારી સામે આવી રહ્યા છે. ક્યાંક પત્રકાર જે રીવાએ કર્યું એ, તો ક્યારેક ડૉક્ટર જે પશ્મિનાએ કર્યું એ, આરતીએ કર્યું એક જુદી એક સામાન્ય સ્ત્રી. પણ જે હવે પાત્ર લઈને રિદ્ધિ આવી રહી છે એ આજની બધી જ મોમ એની સાથે કનેક્ટ કરશે. સુપર મોમ, મોટા શહેરમાં રહેતી, એની ખ્વાહિશ શું હોય, એની ઈચ્છા શું હોય, જુઓ આ વાર્તા. સવારના 5:30 વાગ્યા અને એની સાથે જ ખુશી એક્સપ્રેસ તેના પાયા ઉપર નોન સ્ટોપ દોડવા લાગી. મુંબઈની એક વર્કિંગ સુપરમોમ એટલે કે હું, ખુશી. સવારના ઉઠતાની સાથે જ મારો હાથ સૌથી પહેલાં વોશિંગ મશીનની સ્વિચ ઉપર પડે અને એના ઘર અવાજ સાથે મારો દિવસ શરૂ થાય અને હું જાગૃત અવસ્થામાં આવી જાઉં. અને પછી તો ઘરના એક પછી એક કામ,
દૂધ ગરમ કરવાનું, સિન્ટેક્સની ટાંકીમાં પાણી ભરવાનું, વર અને દીકરાનો ડબ્બો તૈયાર કરવાનો. આમ ને આમ આ ખુશી એક્સપ્રેસ 7:30 સુધી નોન સ્ટોપ દોડ્યા જ કરે. અને એટલામાં જ તો બેડરૂમમાંથી અવાજ આવી જાય, મારી ચા તૈયાર છે? હા સમીર, તમારી ચા તૈયાર છે, જલ્દી આવો નહીં તો ઠંડી થઈ જશે. અને પછી હું અને સમીર ચા પીતા પીતા ગણીને માત્ર 15 જ મિનિટમાં આખા દિવસની ચર્ચા કરી લઈએ. રાત્રે જમવામાં શું બનશે એનું પણ મેન્યુ નક્કી થઈ જાય. અને હું તરત જ સ્લેટ લઈ આવું. સ્લેટ ઉપર સાંજમાં બનવાની વાનગીની સાથે રસોઈવાળા બેન માટેની સૂચનાઓ પણ લખાઈ જાય. અને પછી હું અને મારો દીકરો આરવ બંને નાકા પર જઈએ. ત્યાં 10 થી 15 મિનિટમાં જેની બસ આવવાની હોય. એટલે આ વચ્ચેની 10 થી 15 મિનિટ એ મારો અને મારા દીકરાનો સમય, અમારા બંનેનો ગપ્પાટા મારવાનો સમય. અને પછી એની બ્લુ કલરની મસ્ત સ્કૂલ બસમાં એ સ્કૂલે જતો રહે. હવે તમને લાગતું હશે કે આ ખુશી એક્સપ્રેસ સ્ટોપ થઈ જશે, આરામ કરશે, બપોરે આવતી રિપીટ ટેલિકાસ્ટની સિરિયલો જોશે. પણ ના, એવું નથી. અહીંની ડ્યુટી પૂરી થઈ અને ઓફિસની ડ્યુટી શરૂ થશે. પ્રાઇવેટ ફોર્મમાં કામ કરવાનું એટલે થોડું ટેન્શન રહે, કામમાં ચીવટ પણ રાખવી પડે. સાંજે ઘરે આવતા લોથપોથ થઈ જવાય, થાકી જવાય. વળતી વખતે દરરોજ મનમાં એક વિચાર આવે કે સાંજે હું ઘરે જાઉં અને મારા માટે જો એક ચાનો તૈયાર કપ હોય તો કેવું મજાનું. બસ આટલું જ નાનું સપનું, ચાનો એક તૈયાર કપ. વિચારીને પણ મને આનંદિત થઈ ઉઠ્યા. પણ સવાલ એ છે કે ચા બનાવે કોણ? સમીર તો માત્ર ચા પીવામાં જ માને, ચા બનાવવાની તો વાત જ નહીં કરવાની. કેમ કે એક એવા ટિપિકલ પિતૃસત્તાક માનસિકતાવાળા કુટુંબનો વંશજ છે કે જ્યાં પુરુષો રસોડામાં જઈને કામ કરે ને તો એનું પૌરુષત્વ જોખમમાં મુકાયું કહેવાય. હા, લગ્નના 17 વર્ષે હવે જાતે પાણીનો ગ્લાસ ભરતો થઈ ગયો છે. પણ આ ખુશી એક્સપ્રેસની જિંદગીમાં તો બધું એનું એ જ. સવારના 5:30 વાગે ઉઠવાથી લઈ અને રાતના 11:30 સુધી નોન સ્ટોપ દોડવાનું છે. પણ આજે મારા દીકરા આરવનો જન્મદિવસ છે અને હું ખૂબ ખુશ છું. 16 વર્ષનું થઈ ગયું મારું બચ્ચું. કેટલો જલ્દી સમય પસાર થઈ જાય ને. છોકરાઓ કેટલા જલ્દી મોટા થઈ જતા હોય છે. આજે અમે નક્કી કરેલું કે આરવને કંઈ ગિફ્ટ નહીં આપીએ, એને સાથે લઈ જશું અને એને જે જોઈતું હશે એ અપાવી દઈશું. તમે તો જાણો જ છો આજકાલના છોકરાઓના લાઇક્સ, ડિસલાઇક્સ. અને આજે મેં હાફ ડે પણ લીધેલો, એના બધા ફ્રેન્ડ્સને પણ ઘરે બોલાવેલા. એના માટે બને એટલું કરવાની મારી ઈચ્છા હતી. તો આજે હું ઓફિસથી વળતી વખતે મને એમ થયું કે ગિફ્ટ નહીં તો કંઈ તો લઈ જાઉં, માનો જીવ ખરો ને. એટલે હું એના ફેવરેટ ખૂમચાવાળા પાસેથી વડાપાઉં પેક કરાવી અને ઘરે લઈ ગઈ. ઘરે જઈને મેં ડોરબેલ વગાડી. આરવે દરવાજો ખોલ્યો અને કહ્યું કે મમ્મા તું બેસ, હું તારા માટે પાણી લઈ આવું છું. એ પાણી લઈને આવ્યો. હું પણ થાકી હતી એટલે 5 મિનિટ શાંતિથી બેઠી. પાણી પીધા પછી આરવે મને કહ્યું કે મમ્મા તું આંખો બંધ કર, તારા માટે એક સરપ્રાઈઝ છે. આ બાળકો અને એમના સરપ્રાઇઝીસ, પણ એની પણ એક અલગ મજા છે. એટલે મેં આંખો બંધ કરી અને 2 જ મિનિટની અંદર આરવ મારી પાસે આવ્યો અને કહ્યું કે મમ્મા હવે તું આંખો ખોલી શકે છે. અને મેં મારી આંખો ખોલી અને આ શું, મારી સામે એ ચાના 2 કપ લઈને ઊભો હતો અને મને કહે મમ્મા ચા અને વડાપાઉં છે ને પરફેક્ટ કોમ્બો. મેં કહ્યું દીકરા એકદમ પરફેક્ટ કોમ્બો. અને હું મારા દીકરાને વળગી પડી. એક સ્ત્રીને શું જોઈતું હોય છે? કશું જ નહીં, બસ એક ચપટી લાગણી. આટલું જ, બસ આટલી જ અપેક્ષા અને આશા હોય છે. આટલું જ સામાન્ય રીતે નારી ઝંખતી હોય છે. બાકી બધા તો જોક્સ કે એમને આ જોઈએ ને તે જોઈએ, પણ મૂળ આ જ અપેક્ષા. આ સરસ મજાની વાત પછી હવે જેનો પરિચય કરાવતા મને ખૂબ જ ગર્વ થાય છે એવી અભિનેત્રી
મેં શરૂઆતમાં કહ્યું એમ થિયેટર પીપલ શરૂ કર્યું ને ત્યારે અમે બધા લોકો આમ ઇન્ડેક્સ ખોલીએ ને નાટકના આમ પાત્રો વાંચીએ ને તો એમાં જેવું આમ રમેશ રાજુ ત્યાં સુધી બરાબર છે, રમા આવે એટલે મેં પાનું ફેરવી નાખ્યું. અમારી પાસે અભિનેત્રીઓ જ નહોતી. એવામાં એક અભિનેત્રી જે બેચલર ઓફ આર્ટ્સનો અભ્યાસ કરતી હતી, રંગમંચ સાથે લગાવ હતો, જન્મે ગુજરાતી નહોતી, એકદમ નક શીખ પરિવારમાં જન્મેલી, ઘરમાં પણ હિન્દી જ બોલાતું હોય, અંગ્રેજી માધ્યમમાં ભણી હોય, એ વ્યક્તિ ગુજરાતી નાટકો કરવા અમારી સાથે જોડાઈ છે. અને એક પછી એક અદ્ભુત નાટકો થિયેટર પીપલના એ એવો કાળ હતો જ્યારે અમે બધા જ કોલેજમાં હતા, આમ જનૂનથી એકાંકીઓ કરતા, INT ગુજરાત સમાચારમાં ભાગ લેવા જઈએ, યુથ ફેસ્ટિવલ્સમાં જઈએ, ત્યારે અમારી સાથે એ જોડાઈ અને શરૂઆતના ગાળામાં લગભગ બધી મુખ્ય ભૂમિકાઓ જેને કરી, જેનું પેટ નેમ નિકી છે, એ તરનજીત કૌર. તરનજીતે ગૂંજ નાટકથી શરૂ કરીને ચાલો ઘર ઘર રમીએ, અગ્નિ પરીક્ષા, જ્યાં ન ઉગે સૂરજ, અગ્નિશિખા, કેટલા બધા નાટકોમાં કામ કર્યું અમારી સાથે. એક સમયે NSDમાં સિલેક્ટ પણ થઈ ગઈ, પણ એ જ ગાળામાં એને જીવનના બીજા અમુક ડિસિઝનો લેવાના થયા અને એ પરણીને ચાલી ગઈ. અત્યારે દિલ્હી રહે છે, પણ વોટ્સએપથી અમારી સાથે સંકળાયેલી છે. જ્યારે અમે અમારી સંસ્થાના 25 વર્ષ ઉજવ્યા ત્યારે 20 વર્ષ પહેલાં કરેલા એ નાટકને અમે ફરી પાછું કર્યું ત્યારે પણ એ ત્યાંથી દિલ્હીથી ફ્લાઇટ પકડી એ નાટક કરવા આવી હતી. આજે એ કંઈક જુદું, કંઈક નવું કરશે. નિક્કી હંમેશા તોફાની કંઈક જુદું કરે. આપણા ફિલ્મોમાં અમુક ફોક ગીતોએ સ્થાન લીધું છે, એવું જ આ એક ગીત છે. એક સ્ત્રીને પરણવા માટે કેવો પુરુષ જોઈએ, કેવો પુરુષ એ ઝંખે, એ આ ગીતમાં છે. આમ બહુ સરળ લાગતું હશે, વિધાઉટ મ્યુઝિક નિકી ગાઈ રહી છે, પણ એના શબ્દો સાથે જોડાયેલા રહેજો. છેલ્લી લાઈનમાં જ્યારે છેલ્લી વાત ખુલશે ત્યારે તમારી વાહ અને આહ મળશે એની ખાતરી સાથે. ચાલો, तरनजीत कौर. हेलो एवरीवन. किसी लेखक ने खूब कहा है कि एक पुरुष के लिए आसमान की ऊंचाई और समंदर की गहराई को नापना बहुत आसान है, लेकिन किसी स्त्री के हृदय को समझना नामुमकिन. तो क्या एक स्त्री का हृदय इतना रहस्यमय है? कोई कहता है मैं अपनी पत्नी को डायमंड का हार देता हूँ, उसे वर्ल्ड टूर ले जाता हूँ, रानी की तरह रखता हूँ, लेकिन फिर भी वो खुश नहीं रहती. तो आखिर उसे चाहिए क्या? तो आइए जानते हैं एक लड़की अपने पिता से अपने लिए किस तरह का पति चुनने के लिए इल्तिजा करती है. जिया मोरा घबराए बाबुल, जिया मोरा घबराए, बिन बोले रहा ना जाए, बिन बोले रहा ना जाए, बाबुल जिया मोरा घबराए. बाबुल मोरी इतनी अरज सुन लीजो, मोहे व्यापारी घर ना दीजो, मोहे धन दौलत ना भाए, मोहे धन दौलत ना भाए, जिया मोरा घबराए. बाबुल मोरी इतनी अरज सुन लीजो, मोहे राजा घर ना दीजो, मोहे राज करन नाए, मोहे राज करन नाए, जिया मोरा घबराए. बाबुल मोरी इतनी अरज सुन लीजो, मोहे सोनार के घर ना दीजो, मोहे जेवर ना भाए, मोहे जेवर ना भाए, जिया मोरा घबराए, हाय जिया मोरा घबराए. बाबुल मोरी इतनी अरज सुन लीजो, मोहे लोहार के घर दे दीजो, जो मेरी बेड़ियाँ पिघलाए, जो मेरी
जंजीरें पिघलाए, जिया मोरा घबराए, हाय जिया मोरा घबराए, बाबुल जिया मोरा घबराए, बिन बोले रहा ना जाए, बिन बोले रहा ना जाए, बाबुल जिया मोरा घबराए। ગીતોની વાત નીકળી, વાર્તા જોઈ આપણે, એક સરસ મજાનું ફિલ્મ મોનોલોગ જોયું, ઘણું બધું આપણે વેરાયટી ફોર્મમાં પણ જોતા જઈએ છીએ ને વેરાયટી ઇન કેરેક્ટર્સ પણ જોતા જઈએ છીએ. હવે એક થોડી હાર્ડકોર નારી પ્રધાન એક કવિતા લઈને રાધિકા તમારી સામે આવે છે. રાધિકા ધામેચા આમ વ્યવસાય શિક્ષક છે. અમારામાં બધા કાં હાઉસવાઈફ હશે, કાં ડૉક્ટર હશે, વકીલ હશે, એન્જિનિયર હશે, શિક્ષક હશે, કારણ કે આ થિયેટર એ પેશનથી, દિલથી અમે જીવીએ છીએ. અમારો એ મેઇન પ્રોફેશન નથી, છતાં પ્રોફેશનલી અમારો એપ્રોચ હોય છે. રાધિકા વ્યવસાય શિક્ષક છે. ખૂબ જ આમ એકદમ જેને કહેવાય ને કે અપરાઇટ જીવતું એનું વ્યક્તિત્વ છે. પડી પટોળે ભાત, મહાત્મા બોમ્બ એવા નાટકોથી એને શરૂ કર્યું અને તાજેતરમાં જ એક સરસ મજાનું હેમંત જાંગલી લિખિત નાટકમાં એ આમ હાસ્યની છોડો ઉડાડતું એક પાત્ર કરે છે. બહુ મજા પડે એવું. પણ આમ કવિતાની શોખીન છે. કેટલી બધી કવિતાઓ એ વાંચે, શેર કરે. શી લવ્સ પોએટ્રી. આજે જ્યારે મેં ગ્રુપમાં કહ્યું કે તમે બધા કંઈક એક્સપ્રેસ કરો, ત્યારે મને 100% ખાતરી હતી કે રાધિકા એક કવિતા લઈને જ આવશે અને એવું જ થયું. માત્ર ગુજરાતી નહીં, હિન્દી કવિતાઓ પણ એટલી જ વાંચતી હોય છે. તો ચાલો એક કવિતા જે એને આમ પસંદ કરી છે, એના મિજાજ સાથે જાય છે, એ માણીએ. बोलती हुई औरतें. बोलती हुई औरतें कितनी खटकती है ना, सवालों के तीखे जवाब देती, बदले में नुकीले सवाल पूछती, कितनी चुपती है ना. लाज स्त्री का गहना है, इस आदर्श वाक्य का मुंह चिढ़ाती, तमाम खोखले आदर्शों को अपनी स्कूटी के पीछे बांधकर खींचती, घूरती हुई नजरों से नजरें भिड़ाती. कितनी बुरी लगती है ना औरतें. सदियों से हमें आदत रही है झुकी गर्दन की, जिसे याद हो जाए पैरों की हर एक रेखा, जिसका सर हिले हमेशा सहमति में, जिसके फैसले की अधिकार की सीमा सीमित हो महज रसोई तक. अब जब पूछे जाना नकार कर वो तलाश रही है अपना वजूद, तो न जाने क्यों हमें खटक रहा है उनका आत्मविश्वास. खोजने लगे हैं हम तरीके उन्हें ध्वस्त करने के. हर कामयाब स्त्री हमारे समझौते के बिस्तर से आए व्यभिचार का प्रतीक है. हर आधुनिक महिला चरित्रहीन और हर अभिनेत्री वेश्या. जीन्स पहनना चालू होने की निशानी है और शॉर्ट्स वालियों के तो रेट्स भी पता है हमको. सवाल पूछती औरतों को चुप कराने का नहीं कोई बेहतर उपाय कि घसीटो उन्हें चरित्र की अदालत में, जहां सारे नियम सभी कानून है पुरुषों के पुरुषों द्वारा, जिनके आड़ में छुप जाएगी वो तमाम अय्यारियां, नाइंसाफियां जो हमेशा हक रही है मर्दों का. बोलती हुई औरतों, अब जब सीख ही रही हो बोलना तो रुकना नहीं कभी. बोलती हुई औरतों, अब जब सीख रही हो बोलना तो रुकना नहीं कभी, पड़े जरूरत तो चीखना भी, लेकिन खामोश न होना. तुम्हारी चुप्पी ही सबसे बड़ी दुश्मन रही है तुम्हारी. तुम्हारी चुप्पी ही सबसे बड़ी दुश्मन रही है तुम्हारी. बोलती हुई औरतों, बोलती रहना तुम. बोलती हुई औरतों, बोलती रहना तुम, बोलती रहना तुम, बोलती रहना. રાધિકાની આ એકદમ જેને કહેવાય ને કે હાર્ડ કોર ફેમિનાઇન તાકાતથી ભરેલી આ કવિતા પછી કે હવે તમારી સમક્ષ શું મૂકું. અલગ અલગ પાત્રો કરી રહ્યા છે, ત્યારે પહેલાં હું એ અભિનેત્રીની વાત કરીશ અને પછી એ જે પાત્ર કરવાની છે એનું થોડું બેકગ્રાઉન્ડ આપીશ. એક મોનોલોગ છે, નાટકમાંથી લઈને કરશે. કેયુરી મદલાની. કેયુરી યુવા, સશક્ત અને જેને કહેવાય ને ખૂબ જ ટેલેન્ટેડ અભિનેત્રી છે.
હમણાં સુધી અભ્યાસ કરતી હતી અને હવે વિદેશ જવા માટેનો અભ્યાસ કરી રહી છે. પણ વચ્ચે છેલ્લા 5 વર્ષથી રંગમંચના રંગે રંગાઈ પછી એક પણ વર્ષ એવું નથી જતું કે એને નાટક ના કર્યું હોય. અત્યારે પણ આ લોકડાઉનમાં જ્યારે બધા લોકડ હતા અને હવે થોડું ખુલ્યું છે, પણ હજુ પણ જેને કહેવાય ને ફૂલ ફ્લેજમાં ઓડિટોરિયમ નથી ખુલ્યા, એટલે આપણે આ યુટ્યુબથી મળી રહ્યા છીએ. ત્યારે કેયુરીનો દર 15-20 દિવસે મેસેજ આવે, સર કંઈક કરો ને, મજા નથી આવતી. શી વોન્ટ્સ ટુ બી ઓન સ્ટેજ. કેયુરીએ રિશ્તા ઇલેક્ટ્રોનિક તારકા એ નાટકમાં સરસ પાત્ર કર્યું અને પછી પડી પટોળે ભાત અને એવા 2-3 નાટકો બીજા કર્યા પછી જે નાટકનો અત્યારે મોનોલોગ કરવાની છે એ નાટકની મારે વાત કરવી છે. ચંદાનું વેકેશન. ડૉક્ટર રઈશ મણિયારની એક ટૂંકી વાર્તા, એક વેશ્યાના જીવનની વાર્તા. ચંદા એક રૂપજીવીની છે, પ્રોસ્ટિટ્યુટ છે. એ પાત્ર ખૂબ જ મેચ્યોરિટીથી કેયુરીએ મંચ ઉપર ભજવી બતાવ્યું. એમાં મેચ્યોરિટી અને બોલ્ડ બંને રિક્વાયરમેન્ટ હતી અને કેયુરીએ એ સરસ રીતે, નજાકતતાથી અને ગરિમાપૂર્ણ રીતે એ ભજવીને બતાવ્યું. વાત એવી છે કે ચંદા નામની એક જેને કહેવાય કે ધંધાવાળી બાઈ, જે એના એરિયામાં, એના કોઠામાં ખૂબ જ પ્રખ્યાત છે, એના પર જ આખી ઇકોનોમી ચાલતી હોય એવું છે, એ 14 દિવસ વેકેશન પર જાય છે, 14 દિવસ રજા પર જાય છે. આખા મહોલ્લામાં અને ગ્રાહકોથી લઈને બધે જ ઉથલ પાથલ મચી જાય છે કે ચંદા ગઈ ક્યાં. એ 14 દિવસ પછી આવે છે. એને કોઈને કહ્યું નથી હોતું કે ક્યાં ગઈ છે. ચંદાના જીવનમાં શું હતું કે એ ગઈ અને આવીને એને આ વાત કરવી હતી કોઈને કે ક્યાં ગઈ હતી. પણ ગ્રાહક હોય, દલાલ હોય કે મૌસી હોય કે પત્રકાર હોય કે એની સખી હોય, કોઈને એ વાતમાં રસ નહોતો. એવામાં એક મૂંગો બેરો છોકરો, જે બીજી એના જેવી જ કોઈ રૂપજીવીનીનો દીકરો છે, એ કોઈને આમ રસ્તામાં નડ્યો ને એને કોઈએ માર્યું એટલે ધ્રુસકે રડતો હતો. એક બોલી નથી શકતો, સાંભળી નથી શકતો એવું બાળક ફઝલું. ચંદા અંતે એની હૈયા વરાળ એ ફઝલું સામે કાઢે છે. એને જે વાત કહેવી છે, જે સાંભળી પણ નથી શકતો, એને આ કહી રહી છે. એ મોનોલોગ ડૉક્ટર રઈશ મણિયાર લિખિત વાર્તા, જેનું નાટ્ય રૂપાંતર મેં કરેલું ને જય વિઠલાણીએ સરસ રીતે જેને ડિરેક્ટ કર્યું હતું, એનો આ મોનોલોગ. અરે ફઝલુ, રડ નહીં બેટા, રડ નહીં. રડ નહીં ફઝલુ, રડ નહીં. પાણી પી લે, પાણી પી લે. રડ નહીં ફઝલુ, રડ નહીં. હું તને શું કરું? રડ નહીં ફઝલુ. અરે રડ નહીં યાર. હું તને કઈ રીતે ચૂપ કરું? હું તારા માટે વાર્તા ગાઉં? હા, કે ગીત ગાઉં? પણ મને નથી આવડતું બંનેમાંથી કોઈ પણ. રડ નહીં. જો હું રડું છું. હા, જો હું રડું છું. 2 દિવસ પહેલા જ દીકરાનું તેરમું કરીને આવી છું. હા, મારે પણ કોઈને કહેવું હતું કે મારો દીકરો મરી ગયો. આજે 14મો દિવસ હતો. હજુ પણ મારી આંખમાંથી એક આંસુ નથી સર્યું. જો ખાલી 2 જ વાતનો ભાર છે મારી આ છાતી ઉપર કે ચંદા નામની વેશ્યાને એક બાળક છે. એ વાત ભલે મેં એના જગતથી છુપાડી, એમાં મારા ધંધાનું હિત હતું. પણ હવે બાળક મરી ગયું છે. એવું મારે રડીને કહેવું છે. કોઈના આંસુઓની ધાર વહાવીને, કોઈનો ખભો ભીનો કરવો છે. તને ખબર છે, ગામમાં રૂખી ફોઈ એને રાખતી, એ પણ મારા સૂરજના મોત પર રડી નહીં. કદાચ મારા ચંચળ સૂરજની પાછળ દોડી કરીને થાકી ગઈ હશે. કદાચ એ વિચારતી હશે કે ક્યારે ચંદા આવે અને આને શહેર લઈ જાય. ખબર નહીં. ઉંમરની સાથે કેમ એ ડોશી લાગણીહીન થઈ ગઈ. ન તો મારા સૂરજના મોત પર એને એક
આંસુ સાર્યું. ના તો મારા ખભેને હાથ મૂક્યો. બોલું ક્યાં જાઉં? હા, કોને કહું? તને ખબર છે, અમલનેરથી 13મું પતાવીને અહીં બસમાં આવી. 8 કલાકની મુસાફરીમાં મને કંઈ ખાતી ના જોઈ બાજુવાળી બેને મને સુખડી ધરી. મેં કહ્યું, બેન, ઘરમાં મરણ થયું છે, મીઠું ના ખવાય. એક અજાણી બેનને મને અન્નું પૂછ્યું એટલે મને થયું કે જો એ જરા પણ રસ બતાવે ને તો બધી વાત મારે એને કહી દેવી છે. ત્યાં ઝોકા ખાવા લાગી. અહીં આવી જમીલા, માસી, દાસાહી, ગગન, શેઠિયો, પેલો પત્રકાર બધાને વાત કરવા ચાહી. મારે ખાલી એટલું કહેવું હતું કે મારો પોણા 5 વર્ષનો દીકરો મરી ગયો, હું એનું કાળ જ કરીને આવી. પણ આ ચંદા નામની વેશ્યામાં બધાને અલગ અલગ પ્રકારે રસ હતો. પણ કોઈને એના દીકરામાં રસ નહોતો. ફસલું તારા જેવું જ મને એક બાળક હતું. એ પણ આખા ઘરમાં દોડા દોડી કરતું હશે નહીં? એને પણ બધા આમ જ મારતા હશે, ગાળો આપતા હશે નહીં? ફસલું, મારો પોણા 5 વર્ષનો દીકરો મરી ગયો. મારો સૂરજ મરી ગયો. ફસલું, આ રેકોર્ડિંગ તમે જ્યાં સાંભળી રહ્યા છો ત્યાં થોડા થોડા અવાજો તમને નડતા હશે, પણ અત્યારે સમય જ એવો છે ને હું એવી જગ્યાએ બેઠો છું કે વાહનોની થોડી અવર જવર હશે, પણ આઈ હોપ કે તમે લોકો માણી રહ્યા છો એક પછી એક આવતા પાત્રોને. થિયેટર પીપલ ખૂબ જ ખુશનસીબ છે કે એને એક પછી એક એવી સશક્ત અભિનેત્રીઓ મળી. અત્યારે જે 9 અભિનેત્રીઓ સિવાય પણ હું થોડા નામ ઉલ્લેખ આ વિમેન્સ ડે નિમિત્તે લઈ લઉં એવી એક્ટ્રેસીસના કે જેને કારણે અમારું રંગમંચ ઉજળું થયું, અમને ગર્વ મળ્યો અને એ લોકોએ નાટકોમાં પ્રાણ પૂર્યો. એ બધી અભિનેત્રીઓના નામ હું અત્યારે લઈ લઉં જે કદાચ આ વિડીયોમાં કોઈને કોઈ કારણસર આજે નથી આવી શકી. પૂનમ ચંદારાણા, ધરા દવે, નેહા ઉદાણી, ઉર્વી પટેલ, કોમલ ભટ્ટ, કેટલા બધા નામ એક સાથે યાદ આવે કે જેને એક પછી એક આપણે યાદ કરીએ કે જેને થિયેટર પીપલના નાટકોમાં પ્રાણ પૂર્યા હોય અને અદ્ભુત કામ કર્યું હોય. આ બધી જ તમામ જે ફિમેલના અમે નામ લીધા એના, જે નથી લઈ શક્યો એના, એ બધાને સમર્પિત આજનો આ વુમેન્સ ડે સ્પેશિયલની હવે છેલ્લી કવિતા. મારી પ્રિય કવિયત્રીની ગઝલ એક એવી એક્ટ્રેસ લઈને આવે છે. મારા માટે ચેલેન્જ હતી કે છેલ્લે કોને રાખવી. જ્યારે નિકી એટલે કે તરણજીત અને પશ્મિના જેવી સિનિયર એક્ટ્રેસીસ હોય, રીવા, રાજલ, આરતી જેવી ટેલેન્ટેડ એક્ટ્રેસીસના પરફોર્મન્સ હોય, તો હું એન્ડમાં કોને રાખીશ? એન્ડમાં મેં એક એવી વ્યક્તિને રાખી છે જેની પાસે આ બધા જેટલા પારિતોષિક નથી, એને કદાચ આટલા બધા સ્ટેટ નેશનલ એવોર્ડ્સ નથી મળ્યા, જેના ખાતામાં એક સરસ નાટક છે ગૃહ શાંતિ, જે અમે બંને બહુ એના શોખ રહ્યા છે, 2 જ પાત્રો, હું અને પૂજા, જે હવે કરવાની છે. પણ એટલા બધા એવોર્ડ્સ નથી, પણ એની એક એવી ક્વોલિટી છે જે એને આ થિયેટર પીપલનું એક ખૂબ જ મજબૂત કલાકાર બનાવે છે. શી ઇઝ અ વન્ડરફુલ ટીમ પર્સન. ક્યારેય પણ ટીમને તકલીફ હોય, પૂજાએ હસતા મોઢે આવીને 1 રાતમાં 2 કલાકમાં રિપ્લેસમેન્ટ કરીને એ પાત્રો સાચવી દીધા છે. ક્યારેય ચહેરા પર કળવાશ નહીં, બેક ટુ બેક માત્ર રિપ્લેસમેન્ટ આવે તો પણ એમ નહીં કે તમે મને કેમ પહેલી વારમાં નથી કાસ્ટ કરતા. વ્યવસાય ડૉક્ટર છે, હાલ એના હસબન્ડ પણ ખૂબ જ પ્રખ્યાત આયુર્વેદ ડૉક્ટર છે, એની સાથે પરણીને જૂનાગઢ ખાતે એ પ્રેક્ટિસ કરે છે ને રહે છે. રંગમંચને હજી એટલો જ પ્રેમ કરે છે, મોકો મળે એટલે નાટકો કરવા આવી જ જાય. એ ડૉક્ટર પૂજા
મારી પ્રિય કવિયત્રી દીપ્તિ મિશ્રાની ગઝલથી આજના આ કાર્યક્રમના અંત તરફ આપણને લઈ જાય છે. દીપ્તિબેનનો મિજાજ અને મેં કહ્યું એમ પૂજા એને પોતાની શૈલીમાં તમારી સમક્ષ રજૂ કરશે. તો ચાલો, ડૉક્ટર પૂજા મહેતા ભુવા. પૂજાની કવિતા પૂરી થાય પછી પણ જશો નહીં. થોડી એક સરસ મજાની વાત સાથે અને એક સરસ મેસેજ સાથે પછી આપણે આ વિડીયો એન્ડ કરવાના છીએ. मैं अब खुद से निकलना चाहती हूँ, मैं अब खुद से निकलना चाहती हूँ, नई सूरत में ढलना चाहती हूँ. अजब ख्वाहिश ने करवट ली है मुझ में, अजब ख्वाहिश ने करवट ली है मुझ में, खुद अपनी ही लौ में जलना चाहती हूँ. कई जन्मों से जिसकी खोज में हूँ, कई जन्मों से जिसकी खोज में हूँ, अब उसके साथ चलना चाहती हूँ. अहम को अपने भस्मीभूत करके, अहम को अपने भस्मीभूत करके जबी पे राख मलना चाहती हूँ. तुम्हारी जात को खतरा है मुझसे, तुम्हारी जात को खतरा है मुझसे, पूरी शायद हूँ टलना चाहती हूँ. मैं अब खुद से निकलना चाहती हूँ, नई सूरत में ढलना चाहती हूँ. મનોજભાઈની જે કવિતાથી શરૂઆત કરી હતી ત્યાંથી જ અંત કરીએ ને બીજા બંધથી. રૂમઝૂમ જીવી જાય છે નારી, ગીત ગાય છે નારી. ટેકનોલોજી ફિંગર ટીપ પર, સપનાઓ તો સ્પેસશિપ પર, દુનિયાભરનું નોલેજ દિલમાં, સ્મિત મધુરું કાયમ લિપ પર, દિમાગથી ના સમજી શકશો, દિલથી બસ સમજાય છે નારી, ગીત જીવનનું ગાય છે નારી, રૂમઝૂમ જીવી જાય છે નારી. મનોજભાઈ આગળ લખે છે કે સર્વર જેવી શાંત કદીએ, કદી નદી ધસમસતી થઈને, ઓવનથી એન્ડ્રોઇડ બધુએ રોજ ચલાવે હસતી રહીને, નરની આગળ નહીં પણ સાથે ચાલીને ખુશ થાય છે નારી, ગીત જીવનનું ગાય છે નારી, રૂમઝૂમ જીવી જાય છે નારી. ને જ્ઞાન અને વિજ્ઞાને જળહળ દરેક ક્ષેત્રો એ તો આગળ, જ્ઞાન અને વિજ્ઞાને જળહળ દરેક ક્ષેત્રે એ તો આગળ, પૃથ્વીના આ પુષ્પ ઉપરની નારી નાજુક નમણી ઝાકળ, પ્રથા કથાના નામ ઉપર બસ ખોટી ક્યાંક સુકાય છે નારી, ગીત જીવનનું ગાય છે નારી, રૂમઝૂમ જીવી જાય છે નારી. ને એક હાથમાં કુટુંબ છે ને એક હાથમાં ખુદની કેરિયર, જેટ એજની નવદુર્ગા છે આધુનિકા રિયલ વોરિયર, જીવન જંગના બધા મોરચા રમતા જીવી જાય છે નારી, ગીત જીવનનું ગાય છે નારી, રૂમઝૂમ જીવી જાય છે નારી. એવી તમામ નારી શક્તિને સલામ. અભિનય ક્ષેત્રે રંગમંચ હોય કે ટેલિવિઝન હોય, પોતાના ઘરની સાથે પોતાના વ્યવસાયની સાથે અમારા જેવા એમેચ્યોર થિયેટરમાં જે એક્ટ્રેસીસ કામ કરી રહી છે એ તમામને સલામ. થિયેટર પીપલની આ 27 વર્ષની સફરની એ તમામ અભિનેત્રીઓને સલામ. આપ સૌને સલામ. હેપી વિમેન્સ ડે.